નમસ્કાર, આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત સહિત 5 રાજ્યોમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકરણ માટે 1,604 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ 2025નું ઉદઘાટન કરશે. કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી. ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી. અને એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ મનીષા વાનવાલાએ પહેલો સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિએ અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકરણ માટેની યોજના હેઠળ 5 રાજ્યો માટે 1,604 કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ રાજ્યોમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેરળનો સમાવેશ થાય છે. સમિતિએ ઓક્ટોબર 2023 દરમિયાન સિક્કિમમાં વિનાશક ગ્લેશિયર તળાવ ફાટવા અને પૂરને કારણે થયેલા વિનાશ બાદ પુનઃનિર્માણ જરૂરિયાતો માટે 555 કરોડથી વધુની રકમને પણ મંજૂરી આપી હતી. સરકારે દેશમાં આપત્તિઓનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા માટે ઘણી પહેલ કરી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય આપત્તિ રાહત ભંડોળ હેઠળ 28 રાજ્યોને 19,000 કરોડ રૂપિયાથી વધુ અને રાજ્ય આપત્તિ ઘટાડા ભંડોળ હેઠળ 16 રાજ્યોને 3,229 કરોડ રૂપિયાથી વધુ રકમ જારી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે 2 દિવસની બિહારની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ ગોપાલગંજમાં એક જાહેર સભા અને પટનામાં રાજ્ય સ્તરીય સહકારી પરિષદ સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સાંજે લોકસભા અને રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે. ગૃહમંત્રી ભાજપની રાજ્ય કોર કમિટી સાથે પણ બેઠક કરશે. આવતીકાલે શ્રી શાહ પટનામાં રાજ્ય સ્તરીય સહકારી પરિષદનું ઉદઘાટન કરશે. તેઓ 800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામો અને પ્રોજેક્ટ્સનું ઉદઘાટન તથા શિલાન્યાસ પણ કરશે. આ કાર્યક્રમમાં સહકારી સમુદાયના 7,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. ત્યારબાદ શ્રી શાહ ગોપાલગંજમાં એક જાહેર સભાને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ 2025નું ઉદઘાટન કરશે. 2 દિવસીય આ પરિષદમાં પર્યાવરણીય નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને કાર્યકરોને મહત્વપૂર્ણ પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળશે. આ પરિષદનું આયોજન રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ NGT દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પરિષદમાં પર્યાવરણ સામેના પડકારો પર ચર્ચા કરવા માટે 4 મુખ્ય ટેકનિકલ સત્રો યોજાશે, જેમાં આબોહવા પરિવર્તન, પ્રદૂષણ નિયંત્રણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને ટકાઉ વિકાસનો સમાવેશ થાય છે. આ સત્રોનો ઉદ્દેશ ભારત અને વૈશ્વિક સ્તરે પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં અર્થપૂર્ણ સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 17%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર સાથે 5 ગણો વધારો થયો છે, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં આ વર્ષોમાં 20%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદરનો વધારો જોવા મળ્યો છે. મંત્રીએ કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે 22,000 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ પૂરું પાડવામાં આવશે. आज फिनिश्ड गुड्स का इंपोर्ट करीब स्टेबल हो गया है और ज्यादा इंपोर्ट नहीं होता बिकॉज वी हैव स्टार्टेड मैन्युफैक्चरिंग द फिनिश्ड गुड्स. इस स्कीम के बाद में कंपोनेंट्स की मैन्युफैक्चरिंग जब इंडिया में बनने लगेगी उसका इंपोर्ट भी अपने आप कम हो जाएगा. एक हमें बहुत बड़ा सिग्निफिकेंट माइंडसेट चेंज लाने की जरूरत है. माइंडसेट चेंज ये है, हमें अपने इंपोर्ट के सब्स्टिट्यूशन के माइंडसेट से बाहर निकल के वी मस्ट स्टार्ट थिंकिंग हमें एक्सपोर्ट लेड ग्रोथ के तरफ से जाना चाहिए. कि ये जितने भी आप कंपोनेंट्स देख रहे हैं, इन कंपोनेंट्स में स्केल इज वेरी इंपॉर्टेंट. बहुत लार्ज स्केल पे मैन्युफैक्चरिंग करने से ये वायबिलिटी आती है.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. માસિક રેડિયોની આ 120મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી છે. આ સહાય હિડન એરફોર્સ સ્ટેશનથી ભારતીય હવાઈ દળના C-130J વિમાન દ્વારા પહોંચાડવામાં આવી હતી, જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, ખોરાક અને જનરેટર સેટનો સમાવેશ થાય છે. આપત્તિગ્રસ્ત લોકોને મદદ માટે પેરાસિટામોલ, એન્ટીબાયોટિક્સ, સિરિંજ, મોજા અને પાટા જેવી તબીબી પુરવઠા પણ મોકલવામાં આવ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ બંને દેશોના નાગરિકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. શ્રી મોદીએ વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકારોને જણાવ્યું કે તેઓ મ્યાનમારના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને સહાય અને રાહત સામગ્રીની યોગ્ય જરૂરિયાતો પર વિચાર કરી રહ્યા છે. ગઈકાલે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે મોટા પ્રમાણમાં ઇમારતો, પુલો અને એક મઠ ધરાશાયી થયા હતા. મ્યાનમારમાં 144 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, તો થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં 10 લોકોના મોત થયા છે. આકાશવાણીની યુટ્યુબ ચેનલ આરાધના નવરાત્રિના પવિત્ર અવસર પર ખાસ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. આકાશવાણી આવતીકાલથી 6 એપ્રિલ સુધી શ્રોતાઓને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આરાધના ચેનલ દર્શકો માટે નવરાત્રિના સાર વિશે વિશેષ ભક્તિ કાર્યક્રમોની શ્રેણી રજૂ કરશે. અહેવાલ અમારા સંવાદદાતા પાસેથી. नवरात्रि उत्सव का विशेष आकर्षण अनूप जलोटा, नरेंद्र चंचल, हरिओम शरण और अनुराधा पौडवाल जैसे प्रसिद्ध कलाकारों द्वारा प्रस्तुत भजन होंगे. ये प्रस्तुतियां प्रतिदिन शाम 6 बजे से 7 बजे तक प्रसारित की जाएंगी. नवरात्रि समारोह का समापन अयोध्या में स्थित श्री राम जन्मभूमि मंदिर से सीधे राम जन्मोत्सव पर एक भव्य लाइव कार्यक्रम के साथ होगा. ये विशेष प्रसारण 6 अप्रैल को होगा. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય કુસ્તીબાજ મનીષા પાનવાલે 2021 પછી ભારત માટે પહેલો સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે એન્ટિમ પંઘાલે જોર્ડનના અમ્માન ખાતે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારતીય કુસ્તીબાજોએ હવે સ્પર્ધામાં 1 સુવર્ણ, 1 રજત અને 6 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. ઉલ્લેખનીય છે કે પુરુષોની ફ્રી સ્ટાઇલ સ્પર્ધા આજથી શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ. આજના તમામ અખબારોમાં મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા ભૂકંપના સમાચારને સ્થાન આપવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર લખે છે કે મ્યાનમાર, થાઇલેન્ડમાં ભુજ જેવો 7.7ની તીવ્રતાનો ભૂકંપ, 144ના મોત. બેંગકોકમાં કટોકટી લાગુ કરાઈ. સંદેશ અખબારનું મથાળું છે કે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાથી 2 ભૂકંપ. ગુજરાત સમાચારનું શીર્ષક છે મ્યાનમાર, થાઇલેન્ડમાં ભૂકંપથી 186થી વધુના મોત, 1000થી વધુ ઘાયલ. ફૂલછાપ લખે છે કે મ્યાનમાર, થાઇલેન્ડમાં ભૂકંપથી ભયાનક તબાહી. દિવ્ય ભાસ્કરે પ્રથમ પાના પર રાજ્યના જીડીપીમાં સુરત રિજિયનનો હિસ્સો 25%, હવે વર્કફોર્સ માટે કવાયતના સમાચારને સ્થાન આપ્યું છે. સ્ક્વોશમાં ભારતીય ખેલાડી અનાહત સિંહે ગઈકાલે મુંબઈમાં JSW ઇન્ડિયન ઓપન ટાઇટલ જીતી લીધું છે. આ ઉપરાંત પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના અભયસિંહનો ઇજિપ્તના કરીમ અલ ટોકી સામે પરાજય થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત સહિત 5 રાજ્યોમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે 1604 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ 2025નું ઉદઘાટન કરશે. કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી. ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી. અને એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ મનીષા પાનવાલાએ પહેલો સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.